નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ અતૂટ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં આવા ઘણા કિસ્સાઓ છે જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો હોય. હવે દર્શક મિત્રો, આ કળિયુગમાં આવું કંઈક જાણવા કે જોવા મળે તો જી હા, હવે ભગવાન માટે એક ભક્તના અતૂટ પ્રેમનો આવો જ કંઈક કિસ્સો તાજેતરમાં આવ્યો છે પ્રકાશમાં, જેને લઈને કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ખબર અનુસાર હોસ્પિટલ સ્ટાફ પણ જી હા, વાત એકચ્યુઅલી એમ છે કે એક યુવકના હાથમાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પડી ગઈ. પછી જે થયું તેને લોકોને ચોંકાવી દીધા. ખબર પર નજર કરીએ તો એવી માહિતી જાણવા મળી રહી છે કે આ યુવક શ્રી કૃષ્ણની મૂર્તિને હોસ્પિટલ લઈ ગયો અને તે પણ એમ્બ્યુલન્સ બોલાવ્યા પછી. મૂર્તિને લઈને તે ડોક્ટરની સામે જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું કે તેના લડ્ડુ ગોપાલ ઘાયલ છે, કૃપા કરીને તેમની સારવાર કરો. બાદમાં શું થયું વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, તેમના આગ્રહથી ડોક્ટરે મૂર્તિને તપાસી ત્યારે જ યુવકને સંતોષ થયો. મીડિયા રિપોર્ટ અનુસાર આ યુવકનું નામ રિંકુ છે. તે સુજાનપુર ગામનો રહેવાસી છે. અહેવાલો પર નજર કરીએ તો આ યુવકે મંગળવાર 26 માર્ચની રાત્રે 108 એમ્બ્યુલન્સ પર કર્યો હતો ફોન. તેણે પોતે બીમાર હોવાની વાત કરી હોવાના અહેવાલ છે. રિપોર્ટ મુજબ માહિતી મળતા જ ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને સુજાનપુર ગામ પહોંચ્યો હતો, પરંતુ રિંકુ કૃષ્ણની મૂર્તિ હાથમાં લઈને બહાર આવ્યો. તે મૂર્તિની સારવાર કરવાની વાત કહી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHCમાં લઈ ગયો. અહેવાલ મુજબ રિંકુએ હોસ્પિટલના સ્ટાફને જણાવ્યું કે શ્રી કૃષ્ણની મૂર્તિ સરકી ગઈ હતી, જેના કારણે તેના લડ્ડુ ગોપાલને ઈજા થઈ હતી. તેથી તેમની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. પછી ડોક્ટરોને જોઈને તે જોરથી રડવા પણ લાગ્યો. આ જોઈને ડોક્ટર્સ અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખબર મુજબ હોસ્પિટલના હાજર બધાએ રિંકુને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે રાજી ન થયો. યુવક મક્કમ હતો. આખરે તેને ખુશ કરવા, તેને સંતુષ્ટ કરવા માટે, રાજી કરવા માટે ડોક્ટરે મૂર્તિને વિશિષ્ટ સ્થાનમાં મૂકી અને તેઓનું ચેકઅપ કર્યું, મૂર્તિનું ચેકઅપ કરાયું. અને આ જે સ્ટાફ છે, આ સ્ટાફે રિંકુના પરિવારને પણ આ મામલે જાણ કરી હતી. બાદમાં તે ઘરે પરત ફર્યો હતો. દર્શક મિત્રો, કેટલાક લોકો આને લઈને અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. કળિયુગમાં ભક્ત અને ભગવાનના આ અતૂટ સંબંધ જેવો કંઈક જે કિસ્સો છે તે પ્રકાશમાં આવતા આપ શું કહેશો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.